50 સમજી લો. હવે એમાં શું વાત આવી તો આપણે જાણીએ છીએ એમ હનુમાનજી રાવણ સભામાં ગયા, બરાબર, અને રાવણે આદેશ આપ્યો કે હવે આ બહુ બોલબોલ કરે છે, મને સમજાવે છે તો એનો વધ કરો. હવે રાવણ સભામાં વિભીષણ બેઠા છે. વિભીષણમાં સજ્જનતાના લક્ષણો છે અને એ કહે છે, પહેલું જ વાક્ય છે કે દૂતનો અવધ્ય છે, દૂતનો વધ કરી શકાય નહીં, એ પણ નિયમ છે. એમ કે એ જે બોલ્યો વાનર હનુમાનજી એ તમને નિંદારૂપ બોલ્યો, ધર્મ વિરુદ્ધ બોલ્યો, કારણ કે એ સમજાવે છે કે તમે ધર્મ અને અર્થ પ્રમાણે નથી ગયા, પારકી સ્ત્રીને રાખી છે. તો એમ કે બોલ્યો એ ધર્મ વિરોધી બોલ્યો અથવા નિંદારૂપ બોલ્યો, રાજાની સામે ન બોલાય છતાં બોલ્યો, પણ દૂત બનીને આવ્યો છે અને એ દૂત છે એ દૂતનો વધ કરાય નહીં. દૂત એટલે મેસેન્જર, એક વ્યક્તિ તરફથી મેસેજ લાવે છે, બીજી વ્યક્તિને આપે છે, બીજી વ્યક્તિ એ લઈ જાય છે અને ત્યાં પાછો આપે છે. એ તો ખાલી વાહક છે, કહેનારો છે. એટલે એ દૂતનો કોઈ વાંક નથી, બે પાર્ટીએ સમજવાનું છે, એમ કહે છે વિભીષણ. અને આપણને બીજું પણ સમજાવે છે કે દૂત છે એ દૂતને તમે મારી નાખશો તો આગળ વાત જશે નહીં. પેલા જેણે મોકલ્યો છે એને શું સમજ પડશે? તો સમજી જશે કે આ લોકોએ તો માન નાખ્યો, હવે આ લોકો તો વિરોધ કરે છે. આગળ કોઈ મેસેજ કન્વે થશે નહીં, કોઈ આપલે, કોઈ વિચારો સમજી શકાશે નહીં. અને ત્યાર પછી કહે છે કે યુદ્ધ થશે એવી આપણે ઘોષણા કરી દઈશું જો દૂતનો વધ કરી દઈશું તો. કારણ કે પેલો સમજી જાય કે દૂત પાછો આવ્યો નથી, તો દૂત પાછો આવ્યો નથી એનો અર્થ છે કે એ લોકો યુદ્ધ કરવા તૈયાર છે. અહીંયા પણ હવે આપણને સર્ગ 50માં પણ વર્તમાન સમય જોવા મળે છે. વર્તમાન સમયમાં ક્યાં? તો એમ કે આપણે બધા આતંકવાદથી કંટાળ્યા છીએ. આતંકવાદી છે એની ધરપકડ કરો, એને પૂછો કયું બળ એની સાથે જોડાયેલું છે, એનો વધ જ કરી નાખશો તો તમે વિરોધી સુધી પહોંચી શકતા નથી. એ પણ આપણને બાબત અહીંયા સમજાવી. એટલે એમ કે દૂત છે એ તો માત્ર બે પાર્ટી વચ્ચેની આપલે છે. સમજવાનું છે કે વિરોધ ક્યાં છે. ક્યારે સમજશો? તો દૂતને સાંભળશો ત્યારે. દૂતનો વધ કરી શકાય નહીં એવી મહત્ત્વની બાબત વિભીષણ આપણને સમજાવે છે. ત્યાર પછી 51માં જુઓ. 51માં રાવણ બહુ કંટાળી જાય છે પેલાના સવાલ જવાબથી. વિભીષણ ના પાડે છે કે હવે દૂતને મારી શકાય નહીં. એટલે એક તો હનુમાનજી બંધાઈને આવ્યા છે, ઇન્દ્રજીતે પાસથી બાંધ્યા છે, બંને જણા જાણે છે કાળ પાસમાં બંધાવવું અને છૂટવું, પણ બંધાયા છે શેના માટે? સીતાને મુક્ત કરવા. એટલે એને સભામાં રાવણ કહે છે કે હવે એને પૂંછડું સળગાવી દો તો એ સળગી જશે. ખરેખર આ તો એક અદ્વિતીય શક્તિ છે. એ ધારે ત્યારે હનુમાનજીના પાત્રમાં જ કીધું છે કે ધારે ત્યારે એ સૂક્ષ્મ સ્વરૂપ લે છે, ધારે ત્યારે મોટું સ્વરૂપ લે છે. ત્યાં દૈવત શાસ્ત્ર છે, આપણે સાચા ખોટામાં નહીં પડીએ. માઇથોલોજી છે કે ભાઈ એમણે માઇથોલોજીમાં કહ્યું છે કે આવું સ્વરૂપ થઈ શકે. પણ એમને બળતા જે જુએ છે એટલે સીતાને ખબર પડે છે કે હવે આમને તો સળગાવ્યા પૂંછડું, હવે પૂંછડું સળગાવી તો માણસ સળગશે. ખરેખર એ સળગવાના નથી, કારણ કે વાયુપુત્ર છે, વાયુ એને મદદ કરવાના છે. તો સીતા પોતે પ્રાર્થના કરે છે કે જો હું સાચી સતી હોઉં, સાચી પતિવ્રતા હોઉં તો આ અગ્નિ છે ઠંડો બની જાય અને હનુમાનને બાળે નહીં. કારણ કે એને ખબર પડી ગઈ છે કે હનુમાનજી જે આવ્યા છે એ કોઈ કારણસર અહીં આવ્યા છે મને છોડાવવા, અને રામે મોકલ્યા છે. એટલે એ કહે છે કે જો હું
પતિવ્રતા હોઉં, રામ જ મારા મનમાં હોય, તો આ અગ્નિ છે એને શાંત પાડી દે અને અગ્નિ એને બાળે નહીં, શિશિર બની જાય. અગ્નિ છે શિશિર બની જાય. બીજું એમ કે જે વસ્તુ છે એ તો રામના પ્રભાવથી જ થઈ હોવી જોઈએ, કે એ સમુદ્ર પાર કરીને આવ્યા છે, અને સમુદ્ર પાર કરીને આવવું એ સહેલી વાત નથી. એટલે સીતાજીને ખબર છે કે હનુમાનજી એ કોઈ અદ્વિતીય શક્તિ છે, અને ત્યારે હનુમાનજી પોતે પણ મનમાં વિચારે છે કે અગ્નિ મને બાળવાનો નથી, કારણ કે હું વાયુપુત્ર છું. અગ્નિ અને વાયુને બંનેને દૈવત શાસ્ત્રમાં એકબીજાનો સપોર્ટ મળે. ત્યાં તર્કશાસ્ત્ર છે. વાયુ કેવો છે? રૂપ રહિત સ્પર્શવાન વાયુ. આપણે વાયુ જોઈ શકતા નથી, પણ મને ગરમી લાગે તરત જ કહીએ કે ગરમી લાગે છે, પંખો કરો. એટલે આ વાયુ કેવો છે? દેખાતો નથી. અગ્નિ કેવો છે? તો વડવાનલ અગ્નિ છે. તો આપણા પેટમાં પણ છે, આપણી આસપાસ પણ છે. અને એ અગ્નિ કેવો છે? તો અગ્નિ એ વ્યક્તિને પોતાની અંદર એબ્સોર્બ કરે છે, પોતાની અંદર લઈ લે છે. એટલે એમ કે વાયુ અને અગ્નિ એને બળવા દેવાના નથી. અને એ જે સળગી રહ્યા છે હનુમાનજી પૂંછડાથી, એ પૂંછડાથી પાછા હનુમાન લંકામાં ફરે છે લંકાને બાળવા માટે. એનું તો તોફાન જ હોય ને. એટલે કેવા લાગે છે? તો એમ કે જાણે એક સૂર્ય ઝળહળતો પ્રકાશતો હોય અને એક લોખંડનો ગોળો ફરતો હોય એવા હનુમાનજી દેખાય છે. ત્યાં સર્ગ 51 પૂરો થાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? 2 સવાલો થશે. હવે જોઈ લઈએ સર્ગ 50 અને 51. સર્ગ 50 અને 51ના 2 સવાલો થશે, જોઈ લઈએ. ટૂંકનોંધ તરીકે પૂછાય હા ને એ સવાલો. સર્ગ 50માં લખો. આ પૂછી શકાય. વિભીષણે બતાવ્યું દૂતનો વધ યોગ્ય નથી. દૂતનો વધ યોગ્ય નથી, સમજાવો. અથવા દૂત અવધ્ય છે, વિભીષણની વાત સમજાવો. દૂત અવધ્ય છે, આ સ્ટેટમેન્ટ વિભીષણે આપ્યું છે. વિભીષણની વાત સમજાવો. આ ટૂંકનોંધ પૂછાય હો ને. ત્યાર પછી જોઈએ 51માં લખો. આ પણ પૂછાય, કારણ કે પછી લંકા બાળે છે કૂદાકૂદ કરીને. હનુમાનના પૂંછડાને લગાવેલી આગ. એને તો મજા આવે છે લંકા બાળવામાં, એ પોતે તો બળવાના નથી. હનુમાનના પૂંછડાને લગાવેલી આગ એ કેવા દેખાય છે? લોખંડનો ધગધગતો ગોળો હોય એવો, સૂરજ પ્રકાશ આપે એવા. હો ને? ખ્યાલ આવી ગયો? અહીંયા સુંદરકાંડનું ભાષાંતર પૂરું થાય છે.